હેલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. પધારો પધારો મારા બ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. અને તમે બધા આખા ગામના હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો થોડું કારણ વગર ભાર જેવું લાગે છે, એના કારણે થઈને થોડું અવાજમાંથી નિખાલસતા ઓછી થઈ હોય એવું મને પોતે અંગત લાગે છે. બાકી હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે બધાને જ સમય આપ કરીએ એટલે લોકો આપણી વેલ્યુ કરે નહીં. એટલે મારા કિસ્સામાં કેવું થાય છે કે એટલે મારી જોડે કોઈ થોડી બી વાલથી વાત કરે ને તો હું બહુ ઢળી પડું એ લોકો પાછળ. પછી મતલબ અને કોઈ થોડું કરે ને તો મને એ લોકો માટે બહુ બધું કરવાનું મન થાય. અને સામે એવું બી થાય કે જેમ કે થોડી વાલથી વાત કરી તો ઢળી પડીએ. સામે એવું જ થાય કે કોઈક વાર કંઈક હળી કરી દે, આખા ગામનું એમને સારું કર્યું હોય અને કંઈક આડાવડું બોલી જાય તો ઉતરીએ એવા જાય દિલથી, ચડીએ જાય ને ઉતરીએ એવા તરત દિલથી જાય. તો યાર આમાં મારે સુધારો લાવવો છે, કેમ કે હવે તો વાંધો નહોતો જ્યાર સુધી હું મારા ઘરમાં હતી, મારા મમ્મી ભાઈ મારા ભત્રીજા અથવા મારા પિયર પક્ષમાંથી ત્યાર સુધી વાંધો નથી, કારણ કે એમની તો દીકરી છું. એટલે અને મન ફાવે ત્યારે હું તો ગમે એને ગમે કહી દઉં, ગુસ્સો કરી દઉં, વાલ કરી દઈએ તો એ વાતનું નિરાકરણ થઈ જતું હતું. હવે થવાને છે ટૂંક સમયમાં લગ્ન. ખબર નહીં, મતલબ બધા સાથે બધી રીતે સ્વભાવ ભળવો અશક્ય છે. હું એવું કહું તો ચાલશે, કારણ કે મેં પ્રયત્ન કરેલો છે, પણ હું બધા સાથે નહીં ભળી શકતી, કારણ કે ઘણીવાર સામેવાળાના મારા વિચાર હાવ જુદા પડતા હોય. મતલબ હાવ એટલે હાવ જુદા પડતા હોય, પૂર્વ પશ્ચિમ થઈ જતું હોય. તો એક એ બી કારણ છે. બીજું કે આપણે એ વસ્તુ સાચી છે કે આપણાથી ઉંમરમાં મોટા હોય, સંબંધમાં મોટા હોય, એમને ઇજ્જત આપવી, રિસ્પેક્ટ આપવી બી બહુ જરૂરી છે. પણ શું એ લોકોને ત્યારે બી ઇજ્જત ને રિસ્પેક્ટ આપવી જરૂરી છે જ્યારે એ જાણી જોઈને આપણને તકલીફ આપ કરે, સંભળાય કરે? તો એક મને પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો કારણ કે હવે જેમ કે આપણી મમ્મી, જેમ કે મારી મમ્મી છે, આપણી બધાની મમ્મીઓની વાત કરું, તમારી બી મમ્મીઓની વાત કરીએ કે આપણી મમ્મી કે પપ્પા કે ભાઈઓ જોડે આપણે ઉંમરમાં મોટા થાય નોર્મલી રોકઝોક થતી હોય, ઝઘડા થતા હોય, આપણે બોલ કરતા હોય, પછી એક થઈ જતા હોય. પણ બધી જગ્યાએ આવું હોતું નહીં, બધા સંબંધો આવા હોતા નહીં. પણ હવે ઘણા સંબંધો તો મને એવું થાય ને મારા જીવનમાં શરૂ થતાં પહેલાં જ મેં બ્લોક કરી દઉં. મતલબ ચીડ ચડે છે કેટલાક લોકોથી હવે કે હાચ્યમાં ચીડ ચડે. યાર આ વિડીયોમાં બોલવું જરૂરી છે સુરેખા. તો ચૂપ નહીં રહેવાનું, બોલવાનું, બોલીશું તો જેને ખોટું લાગુ એ લાગો. આખા ગામના હારા કરતા બાપરે બાપ. પણ હું મારી એક વાત કરું કે મને કેવું હતું ખબર, કે આ સિરિયલોમાં કેવું પરિવાર હોય, બધા એક રહે ને મળીને રહે ને મતલબ એવું નહીં કે પિયર સાસરી ક્યાં એવું શક્ય નહીં બાબા. પિયરમાં એ શક્ય નહીં. મારા મમ્મીએ આખા ગામના ઝઘડા કરવા મારા જોડે, એટલે એ શક્ય નથી કે આપણે બધે પરફેક્ટ રીતે બધાની મતલબ ખુશીઓ માટે આપણે અનુપમા બની શકીએ, શક્ય નથી બાપા. અત્યારની મારે તો વગર લગને હવે મને અનુભવ થઈ ગયો છે કે તમે શું કહેવાય, બધી જગ્યાએ પરફેક્ટ ના થઈ શકો, એ શક્ય જ નથી. બધાના સ્વભાવ અલગ હોય, બધા માણસો અલગ હોય, બધાના વિચાર અલગ હોય, બધાની લાગણીઓ અલગ હોય. તો જરૂરી નહીં કે હું વિચારું એવું જ બિચારા એ વિચારતા હશે, બરાબર ને? અને જરૂરી નહીં કે મને એવું થાય કે એમને મારા શબ્દો સારા લાગ્યા ખરાબ લાગ્યા. તો જેમ કે સારા લાગ્યા એવું જરૂરી નહીં, તો એવું બી નહીં ખરાબ બી લાગ્યા. કે મારા શબ્દો સારા લાગતા જ નહીં કોઈને. હું એવું વ્યક્તિ છું કે શરૂઆતમાં જ સારું લાગું, મીઠું લાગું, હું પૂરેપૂરો પ્રયત્ન કરું બી છું કે મારી જાતને શાંત રાખું, સંબંધ સારો જાળવી રાખું.
શરૂઆતમાં સારું લાગે, પણ પછી ધીમે 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 જ્યારે સામેવાળાની હું બધી હામાં હા મિલાવું, એમના કંઈ કામ હોય તો આગળ થઈ જઈએ, પછી જ્યારે ધીમે 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 એવું બી સમય આવે કે મારું બી કંઈ કામ હોય, હું બી ક્યાંક વ્યસ્ત હોય, કે પછી ક્યાંક એવું એક મને ખોટું લાગ્યું હોય તો આપણે ના પાડીએ કે કંઈ પણ, ત્યારે ખબર પડે કે ઓહો આને તો બોલતાય આવડે છે. અને મતલબ મને તો એક શ્રેય બી મળી ગયો છે અત્યારથી કે મને તો ચણામણા કરતા આવડે. મને તો જો કે બહુ સરસ ચણામણા કરતા આવડે. અત્યારે એની કોઈ ટ્રોફી નહીં મળતી, અગર એનો એવોર્ડ મળતો હોય ને ચણામણા કરવાનો તો એ મને જ મળત, હું ગેરંટી દઈને કહું તમને લોકોને. પણ એવી કોઈ ટ્રોફી છે ને તો એ મને અત્યારે મળે એમ નહીં. પણ એક વસ્તુ છે કે ભાઈ સાસરું હોય પિયર હોય, બધાની ખુશીમાં આપણે ખુશ રહેવું બહુ અઘરું છે. કારણ કે જ્યાં આપણને તકલીફ થતી હોય કે એમની ખુશી ત્યાં હોય, અને ઘણી જગ્યાએ એમની ખુશી હોય ત્યાં કદાચ આપણને તકલીફ થતી હોય, અને આપણી ખુશી જ્યાં હોય ત્યાં કદાચ એમને તકલીફ થતી હોય. તો આ ચક્રવ્યૂહ ચાલ્યા કરશે. તો મને એક જ વસ્તુ હવે શીખવા મળી કે જ્યાં તમારે સંબંધ નથી રાખવો, જ્યાં તમારે ચોકડી મારવાની ઈચ્છા હોય ને તો ત્યાં પહેલાં તો શું કરી શકાય ખબર? જો કે મેં હજુ કંઈ ટ્રાય નહીં કર્યું, પણ હું કોશિશ કરું કે એ લોકોને ઇગ્નોર કરીએ, ધ્યાન જ ના દઈએ. ધ્યાન દઈએ ને આપણે કંઈ બોલશું તો એ સામે કંઈ જવાબ આપશે. જે આપણે કંઈ બોલશું જ નહીં તો, અને એવું થાય ઘણી જગ્યાએ આપણે બોલીએ નહીં તો એ લોકો બકબક કરે, એનું શું? મને હવે સમજાય છે કે હું જે વગર કારણ લોકોને ટોન્ટ માર કરતી હતી ને, તે વગર કારણે કોઈ ટોન્ટ માર કરે ને એનાથી કેટલી આમ એ ચીડ ચડે, ગુસ્સા આવે ને આમ મગજ રામ ધામ ફરી જાય. તે બહુ ઇરિટેટ કરે ને એવી પરિસ્થિતિ છે કે આમ કોઈને ટોન્ટ માર કરવા. અને મને મારા વિશે એક બીજી નવી વાત જાણવા મળી કે આમ તો મને બોલવા મર્યાદા નથી જ, હું ખોટું નહીં કહું, હું ખોટું નહીં જ કહું કે મને બોલવાની મર્યાદા બિલકુલ નથી. કારણ કે જે મને સન્માન આપે એને હું ખોબલે ખોબલે ભરીને સન્માન દઉં, અને જ્યાં નકારો મળે તો પ્રયત્ન 1 2 ત્રીજા ટ્રાય સંભળાવી જ દેવાની. ત્રીજી વારમાં સહન નહીં કરવાનું, કંઈક ને કંઈક મતલબ સંભળાવી દઈએ કે કાં તો કંઈક એવું બોલી જઈએ કે સામેવાળાને તકલીફ થાય. અને આ માનવ સ્વભાવ છે, કંઈ હું સ્પેશિયલ નથી, બધા આવું જ કરતા હોય, અથવા તો મારી આજુબાજુના છે એ બધા આવું કરે જ છે. તો મને એક વસ્તુ ખબર પડી કે કોઈની સહન શક્તિની બહાર કોઈને હળિયો નહીં કરો આય, નહીં તો સામેવાળાને ખોટું લાગી જાય, જેમ મને ખોટું લાગી જાય ઘણી વાર. પણ હા, એક વસ્તુ બી છે કે તમે જ્યારે તેમ આમ કરશો ને, આમ લો 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 મતલબ આપ કરશો. હવે એમાં એવું જરૂરી નહીં કે તમે પૈસાનો કંઈક વસ્તુને બધું આપો. તમે એમના વખાણ એ ખોટા હોય તો તમે એમને કહો તમે હાચા બધામાં હા લો તમે કરશો ને ત્યાર સુધી સારા લાગીશું. પછી જેવું આપણે વળતરમાં 0.0001 આશા રાખી એવા તરત બોમ્બ ફૂટશે એ તરફથી. મતલબ હું આ કયા અનુભવ શેર બધું મિક્સ થઈ જઈ રહ્યું, ઘર ને નોકરી ને બધું લાગે મારું મિક્સ થઈ જઈ રહ્યું, પણ થઈ જશે. કંઈક હું પોતે જ કન્ફ્યુઝ છું મમ્મી. તો આવું થાય. અને મને તો મતલબ હમણાં થોડા ટાઈમમાં તો મને એ બી મતલબ એવું જરૂરી નહીં કે મોટા જ ઈર્ષા કરે, બધા ઈર્ષા કરી શકે, ગોળા કરી શકે, થોડા આપણાથી મોટા, થોડા આપણા જેટલા ને આપણાથી નાના. મતલબ ઈર્ષા એક એવું એવી લાગણી બનાવી છે ભગવાને જે બધામાં હોય છે, મને ખબર પડી ગઈ. પહેલાં મને એવું હતું કે બાળક તો ભગવાનનું રૂપ હોય, એ કેમનું ઈર્ષા કરી શકે? અથવા તો ના, એની ઈર્ષા નહીં હોય, કદાચ મારો જોવાનો નજરિયો અલગ હશે.
कुछ तो गड़बड़ है सुरेखा, सोचना पड़ेगा रे बाबा. તો યાર હવે મને એવું થાય છે ધીમે ધીમે. મારું એક એવું સપનું હતું કે મારું એક બહુ મોટું પરિવાર હોય, મતલબ જોઈન્ટ ફેમિલી જોઈતી હતી મારે પહેલાંથી. સપનું હતું એટલે અત્યારે બી છે જ એવું સપનું કે જોઈન્ટ ફેમિલી હોય, મતલબ બધા હોય ઘરમાં, મોટા નાના બધા લઈને. વાર તહેવાર હોય તો કેવા બધા ભેગા થઈને મજાના વાર તહેવાર મનાવીએ. સાંજે શક્યતા હોય તો આખો દિવસ તો બધા પોતાના કામ ધંધે હોય તો સાંજે સાથે બેસીને સાથે જમીએ, વાતો કરીએ, એકબીજાની તકલીફમાં ડૂબીએ અને એકબીજાની તકલીફમાં હકથી કહીએ કે ભાઈ આ કેમ આમ થાય છે, આવું કેમ, શા માટે. પણ બધી જગ્યાએ આ જરૂરી નહીં કે તમે સામેવાળીની પ્રોબ્લેમમાં બોલો, કારણ કે ઘણી જગ્યાએ એવું હોય કે જે સંબંધી તમે બંધાયેલા છો એ સંબંધનું કદાચ કોઈ વેલ્યુ જ ના હોય. એટલે મને એક આ નવી વસ્તુ એ ખબર પડી કે ભાઈ તમે સમાજ રીતે તો પરિવારનું સભ્ય હોઈ શકો, નો ડાઉટ, પણ તમે રિયાલિટીમાં નથી. મતલબ તમારે ઘણી જગ્યાએ એવું કરવાનું, આ ઘરની વાત કરું, ઓફિસમાં બી આવું જ કરાય. જો કે ખોટું થતું હોય ને તો આંધળા થઈને બેસી જવાનું, બહેરા થઈ જવાનું, અને જે ચાલે છે એને ચાલવા દેવાનું. કોકને આપણે સારી સલાહ આપીએ ને તો એ ખોટું લાગી જાય. આ પાછું દોસ્તી, પરિવારના સ્ટાફ ત્રણેયની વાત કરું છું કે પણ કારણ કે એ સલાહ મારી નજરે સાચી ને સારી હોય, સામેવાળા માટે કદાચ ના સાચી સારી હોય. તો એક આ વસ્તુ છે. બીજું, હું બહુ દોડાઈ, બહુ આખા ગામની પંચાયત જોવે મારે, એટલે આમ પરિવાર સભ્યને કંઈ તકલીફ હોય કે આ હોય એટલે બહુ દોડાયું થવા જોવે મારે, આખા ગામનું દોડાયું થવા જોઈએ. એટલે એમની વાતમાં ઇન્વોલ્વ થવું, પૂછવું, સાંભળવું, સલાહ આપવી, આશ્વાસન આપવું. અને પછી જ્યાં મને એવું પહેલાં એવું લાગે કે જ્યારે એક વ્યક્તિ ઇમોશનલ થઈને તમને બધું કહે એટલે આપણને એવું લાગે કે આ જ સાચું હશે, પણ આપણે બીજા પડથી જોઈએ તો ત્યાં જે વ્યક્તિ કદાચ ખોટું હોઈ શકે, અથવા તો એ સામેવાળું છે એના વિરુદ્ધમાં વધારે ખોટું હોઈ શકે. તો આપણે કંઈક સારું કહી દઈએ તો એ તકલીફ થઈ જાય, તો એ સામેવાળાને એવું લાગે કે આ તો અમારે પાછળ પડી ગયા છે. એક આ બી થઈ શકે. તો મને એક બીજી વસ્તુ હવે ખબર પડી કે પરિવારના કોઈ એવા મામલામાં હાથ નહીં નાખવાનો, કોઈ એવા મામલામાં નહીં પડવાનું જેમાં તમને સામેથી એવું કહેવામાં આવે, દાખલા તરીકે હું તો કે સુરેખા આય કે આવો અને આ બાબતમાં બોલો અથવા ચર્ચા કરો, આવું સ્પષ્ટ ભાષામાં કહેવામાં ના આવે ત્યાર સુધી કોઈ વિશે કોઈ ટિપ્પણી નહીં કરવાની, કોઈ વિશે કંઈ વાત નહીં કરવાની, તો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ આપણો મૂકવાનો નહીં. નહીંતર થાય શું ખબર, એક અજાણી જગ્યાએ બધા જાણીતા હોય ને ત્યાં એક વ્યક્તિ અજાણ્યું હોય, અને બધા જાણીતા એકબીજા માટે અજાણ્યા જેવું ઝેર કરતા હોય, અને પછી થાય એવું કે એક અજાણી વ્યક્તિ એ અજાણ્યા લોકોના ટોળામાં જાય અને એ અજાણ્યા લોકોનું ઝેર જે હોય એ ક્યારે એની ઉપર વયું આવે એ ખબર પડે નહીં. મતલબ એક ટીમ બનાવવામાં આવે અને ત્યારે અજાણી વ્યક્તિને બહુ સાચવેથી, બહુ ધ્યાનથી કઈ ટીમમાં પગ મૂકવો છે એ બહુ અઘરું હોય છે. અને મતલબ એક વસ્તુ મને અત્યારથી સમજાઈ ગઈ કે શક્ય નથી કે આપણે બધાને ખુશ રાખી શકીએ, એ શક્ય જ નહીં. કેમ કે એકને ખુશ રાખવા જઈએ બીજું રિહાઈ જાય, ને બીજાને ખુશ રાખવા જઈએ ત્રીજું રિહાઈ જાય. તો આ વસ્તુ છે. અને કદાચ હું આ વસ્તુ એટલી બી નહીં સમજી શકી હોય કેમ કે મતલબ મારો જે પરિવાર છે, મારા મમ્મી, મારા ભાઈ, મારો ભત્રીજો, અને સેકન્ડ પાર્ટ આવે છે મારું જે પરિવાર જે અમારાથી સંકળાયેલું છે, જે છેલ્લા 5-7 વર્ષથી અમારા વ્યવહારો સાથે સંકળાયેલું છે, કે જ્યારથી મને મારા મોટા ભાઈને બુદ્ધિ આવી ત્યારથી અમે અમારા જે કુટુંબના જે અમારી દીકરીઓ છે, મારી ફઈઓ છે, એ મારા કાકાના દીકરા મારા ભાવેશભાઈને છે, મારો કાકાનો પરિવાર છે, તો અમે જે નાના નાના પ્રસંગ હોય ત્યારે જે વ્યવહાર થાય તો ઘરે બધા ભેગા થઈએ, સાથે જમીએ, લેવડ દેવડ થાય. તો એ બાબત લઈને ગણીએ તો મારા કુટુંબમાં હું હિરોઈન છું એ બાબતે. મતલબ મારા કુટુંબની એ લોકો માટે હું બેસ્ટ પાર્ટ છું કે અમારી સુરેખાને એ વસ્તુમાં ખબર પડે છે, કંઈ પ્રસંગ હોય તે સાચવીને, નો ડાઉટ મને ખાવા બનાવતા આવડે છે, પણ 2 કે 4 લોકોનું હોય તો હું બનાવી શકું, વધારે લોકોનું જ ના બનાવી શકું, કારણ કે પહેલાંથી હું એક નાના કુટુંબમાં રહી છું, હું, મારો ભાઈ, મારા ભત્રીજો, મારા મમ્મી. તો
તો પહેલાંથી મારી મમ્મી બનાવે છે. ક્યારેક મારા ભાગે આવે એ દિવસે આવે કે મમ્મી બહાર ગયા હોય બીમાર હોય તો સામાન્ય ખાવા બને 3 જણાનું 3-4 જણાનું. જેમીન બી હવે મોટો થયો તો એનું બી પહેલાં એ થોડું જમતો એટલે 3 જણાને જમવાનું થાય તો રોટલીઓ શાક એ બધાના મરી મસાલા એ માપનું હોય એટલે મને એના કારણે એકસાથે બહુ લોકોનું જમવાનું બનાવવાનું થાય તો મને મરી મસાલા કરતાં ન આવડે અને એના લીધે ખાવા બગડે ને બધાને મોઢાનો સ્વાદ બગડે એવું આપણે ચાહીએ નહીં એટલે નથી આવડતું. બાકી મને બધી જ વાનગી બહુ સરસ બનાવતા આવડે. પોતાના વખાણ કરતા જ રહેવાનું સુરેખા ભલે ના જ આવડે બધી વાનગી આવડે મને બરાબર. તો થયું કે મારા કુટુંબની નજરે કદાચ હું પરફેક્ટ હોઈ શકું વ્યવહારમાં ને એ બાબતે અને બોલવા બાબતે મારો સ્વભાવ હસમુખો બી છે. પછી નફ્ફટ થઈને બોલી બી જાઉં છું તો મારા ઘરના એવું હોય કે ભાઈ એ સાચું હતું બોલી ગઈ કડવું લાગ્યું કે એમાં શું થઈ ગયું તો એક એ બી પોઈન્ટ ઓફ વ્યૂ હોય પણ મને ક્યાંક હવે સમજાવ્યું કે બધી જગ્યાએ આ વસ્તુ ના હોય. ઘણી જગ્યાએ આપણે વ્યવહાર લોકોને દેખાવ લાગે ફાલતુ લાગે ખોટા ખર્ચા લાગે તો મને એવું લાગે ત્યાંથી એ વસ્તુ ખસાઈ દેવી સારી અથવા તો બંધ કરી દેવી સારી અથવા ધીમે ધીમે ઓછું કરી દેવું સારું. બીજું તો શું કરી શકીએ કે આપણે કોઈને એવું તો ના કહી શકીએ ના 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 મને ગમે છે એટલે તમે આ વસ્તુ કરો જ અથવા આ કરવું જ પડશે એનો કોઈ મતલબ નથી બસ. એટલે મને હવે એક વસ્તુ સમજાઈ કે જરૂરી નથી કે આ 5 લોકો વચ્ચે આ મારા એ નાના તળાવ વચ્ચે જ્યાં હું મતલબ સર્વસંપન્ન દીકરી છું તો જરૂરી નહીં કે બીજા 5 લોકો વચ્ચે હું સર્વસંપન્ન હોય ત્યાં એ બધી મારી ખામીઓ બી હોઈ શકે કારણ કે બધા માણસોને ભગવાને બધાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ બનાવ્યા છે બધાના અલગ અલગ વિચાર છે. યાર આ તો બહુ અઘરું હો બાપા. ટૂંકમાં હું એમ જ કહેવા માગું કે બહુ અઘરું છે બધાને ખુશ રાખવા બધાને સંભાળીને રાખો બાપ. મને તો વિચારીને બોલો હાલ માથું દુખવા લાગ્યું. હાય બાપા સુરેખા દબાઈ રહે જાતે જાતે માથું અત્યારે. તો બસ એ જ છે કે તમે અગર તમારા પરિવારની અંદર ખાલી 3 નહીં 4 લોકોને બી ખુશ રાખી રહ્યા છો ને 4 લોકો તો હું એવું માનું તમારા જેવું ગુણવાન કોઈ નથી. હું મારા હૃદયથી કહું છું કારણ કે બહુ અઘરું છે કે એકસાથે 4 લોકોને ખુશ રાખવા કારણ કે ક્યાંક ને ક્યાંક એવું થશે કે કોઈ એક વાત માટે તો આપણે ખટકી જ જઈશું. હું તો ખટકી જ જવું મેં તો હમણાં જ પછી બોલવાની એ થોડી મર્યાદા નહીં એટલે થોડું પેલું થઈ જાય. મારા કિસ્સામાં તો બહુ એવું થાય કે ઘણીવાર તો મને ખબર જ ના કે હું શું બોલું છું શું સંભળાઈ રહી છું. જેમ અત્યારે મને નહીં ખબર કે હું મારી ચપચપ મારા વિડીયોમાં શું ચપચપ કરી રહી છું પણ હું તો એ બોલી રહી છું કે મારે બોલવું છે. મારો ફોન છે મારો વિડીયો બનાવું છું મારી યુટ્યુબ ચેનલ છે તો હું અપલોડ કરીશ. એમાં તો એ લોકો પ્રશ્ન નહીં ઉપાડી શકે જે મારાથી ખુશ નથી તો એ તમારો પ્રશ્ન છે કે તમે ખુશ નથી એમાં હું શું કરું યાર. મેં પ્રયત્ન તો કર્યા જ છે એટલે મને તો આનું ટેન્શન છે કે ખુશ નથી પણ એ એમનો પ્રશ્ન છે હે ને. શું યાર એમ તો ગોથાડે ચડી ગઈ છું હું. તો બસ ટૂંકમાં માવડીઓ બાપા તમે એકદમ પરફેક્ટ વ્યક્તિ છો બેસ્ટ વ્યક્તિ છો અને જો તમે એક દીકરી છો ને તો હું હૃદયથી કહું છું કે તમારા મા બાપે તમને સંપૂર્ણ સંસ્કાર સાથે જ ઉછેરી છે અને તમે બેસ્ટ છો બેસ્ટમાં બી બેસ્ટ છો બરાબર. અને તમે જે અત્યારે પરિવાર સંભાળો છો બધા સવાર સાંજ 4-5 લોકોનું જમવાનું બનાવો છો બાળકો સંભાળો છો હું સાચું કહું છું તમે નમનને પાત્ર છો. મતલબ એ બહુ મોટી વસ્તુ છે બરાબર એ નાની વસ્તુ નથી. અને ક્યાં કેવું થાય પરિવારના કોઈક 2 સભ્યો કે 1 સભ્ય કે 3 સભ્યને ના ગમતું હોય તમારાથી 4 કે 2 સભ્ય ખુશ હોય ને તો એ તમે જંગ જીતેલા છો એવું જ માનવાનું કારણ કે તમે તમારી રીતે બેસ્ટ છો. અને જરૂરી નથી કે આપણે બધાને ખુશ રાખીએ બધાને ખુશ રાખવામાં ક્યાંક આપણા હૃદયની ખુશીઓ વિખેરાઈ જતી હોય છે. તો બસ તમે જે છો એકદમ બેસ્ટ છો મતલબ સર્વશ્રેષ્ઠ છો બસ. બાકી દુનિયાને જે વિચારવું હોય વિચારે જે કેવું હોય કે કેમ કે કુછ તો લોગ કહેંગે
लोगों का काम ही कहना, छोड़ो बेकार की बातों को कही, बीत न જાય આ મજાનું જીવન. તો બસ જિંદગીને માણો, દિવસને માણો, સમયને માણો, અને એ માણસને માણો જેને સાચેમાં તમારી કદર છે અને તમારા કામનું, તમારા શબ્દોનું, તમારા સમયનું વેલ્યુ કરે છે. એ વ્યક્તિને માણો બસ. બાકી તો હજુય છેલ્લી વાર કહી દઉં, જરૂરી નહીં કે બધા તમારાથી ખુશ થશે, અને બધાને ખુશ રાખવા બહુ અઘરું છે. બધા કહે છે માળાના આ તો મોતી, શું કહેવાય યાર, પરિવાર તો મતલબ એક માળાના મોતી છે. ના બાપા, માળાના મોતી તો બધા હરખા હોય છે એટલે માળા બને છે. શું કંઈ નાના મોટા જાડા કુડા અલગ અલગ મોતીની માળા જોઈ હતી, એ પરફેક્ટ રીતે છે એટલે એ માળા બની છે. અને પરિવારના બધા સભ્યો પરફેક્ટ ના હોઈ શકે, જેમાં આપણે નહીં હોય ક્યાંક, બરાબર. તો એ વસ્તુ છે. તો બસ સાવધાન રહે, સતર્ક રહે ને ખુદને ખુશ રાખીએ બસ. બાકી તમે એકદમ પરફેક્ટ છો, અને હું પણ, તમે ને હું બંને, આપણે બંને પરફેક્ટ છીએ. બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.